પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ, સવારની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય તેઓનું પવિત્ર અને રડું નામ લેવાને માટે આપણને આપ્યો છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર પ્રભુએ જે તેમનું પવિત્ર વચન આપણે માટે મોકલ્યું, આપ્યું, સમજણ આપી, ભરોસો અને વિશ્વાસ આપણે રાખી શક્યા, સ્તુતિ કરી શકીએ, આરાધના કરી શકીએ. ત્યારે પ્રભુની સ્તુતિ થાવ. અને આપણું વચન યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને લગભગ છેલ્લા 31 દિવસથી, 31 સવારથી આપણે લોકો પ્રભુ પર ભરોસો કરીને, આ વચન પર વિશ્વાસ કરીને આગળ ચાલી રહ્યા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. ચોક્કસ આજના છેલ્લા દિવસ સુધી પણ જો હજી પણ તમારા પક્ષમાં કંઈ સારું બન્યું ના હોય, સારું થયું ના હોય, તો ગભરાશો નહીં, બીસો નહીં, ચિંતા ના કરશો, નિરાશ ના થશો, દુઃખી ના થશો. કેમ કે આપણા ઈશ્વર એવા પ્રભુ છે કે જે પળવારમાં બધું બદલી નાખે છે. હાલેલુયા. બસ આપણે તો એવા સમયોમાં પણ પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખીને ચાલતા રહીએ કે જ્યારે તમને ને મને એવું લાગતું હોય કે આપણી પ્રાર્થનાઓ સંભળાતી નથી, આપણી પ્રાર્થનાઓ નિરુત્તર થઈ ગઈ છે. કેમ કે પ્રભુનું વચન તો એવું કહે છે ગીતશાસ્ત્રમાં કે તે આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે કે થોડાક એવા લોકો છે કે જેમને માફ કરવામાં આવ્યા નથી. આપણે જોઈએ છે કે એલી વિશે આપણે જાણીએ છીએ નહીં, અને એલી માટે આપણે જાણીએ છીએ. કાયલને પણ પ્રભુએ તેને ફરી કૃપા કરી અને આપણે એ જાણીએ છીએ, પણ એલી પર ન બની નહીં. અને પછી આપણે જોઈએ છીએ આખાનનું પાપ જોઈએ છે, અને આખાન માટે એ કદી ફરી શક્ય બન્યું નહીં. યહૂદા માટે આપણે જાણીએ છીએ. આપણા પ્રભુ તો એવા ઈશ્વર છે કે માફ કરનાર છે, પ્રભુ છે, દયાળુ છે, અને આપણને તક આપી છે એમણે. હાલેલુયા. હા, બહુ જ એવા પ્રસંગોમાં જો આપણે વારે ઘડીએ એકની એક બાબત કર્યા કરીએ છીએ તો કદાચ આપણે ઈશ્વરથી નકારાઈ જઈએ. કેમ કે હવે કોઈ બીજું બલિદાન નથી. આજથી 2025 વર્ષ પહેલાં એ બલિદાન તમારા અને મારા માટે આપી દેવામાં આવ્યું છે, અને તેઓ બારણું બનીને આપણે માટે તેઓ ઊભા છે. આ જો આપણે તેમનો સ્વીકાર કરીએ છીએ, તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરીએ છીએ, આપણા જૂના પાપોને માટે આપણે પસ્તાવ કરીએ છીએ, એક નવા જીવનમાં આપણે પ્રભુની પાછળ ચાલવાની શરૂઆત કરીએ છીએ, આપણો વધસ્તંભ ઉચકીને આપણે ચાલીએ છીએ, આપણે આજ્ઞાધીન બનીએ છીએ, પ્રભુને આધીન બનીએ છીએ, અને આપણે સર્વ બાબતો કરવા માટે વધારે પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા પ્રભુ આપણને વધારે કરવાને માટે શીખવાડે છે, અથવા જે તેમની ઈચ્છા અથવા તેમના દ્રોણ પ્રમાણની બાબતો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ જગત એ આખા જગતની અંદર એવી બાબતોથી ભરેલું છે કે જે કોઈ પણ મિનિટે, કોઈ પણ ક્ષણે તમને કે મને પ્રભુના માર્ગથી તરત ખેંચીને એ તરફ લઈ જઈ શકે છે નહીં. અને ઘણી બધી વાર પસંદ કરેલા પણ લખવામાં આવ્યું છે કે ભૂલા પડશે. છેલ્લા દિવસોમાં એવી બાબતો બનશે કે જો બની શકે તો કે છે પસંદ કરેલાને પણ ભૂલાવામાં નાખવામાં આવશે નહીં. કેમ કે પ્રભુના રૂપની અંદર કહે છે કે એ અહીંયા છે, અહીંયા છે, એ પ્રમાણે બધા લોકો કહેશે, અને એ પ્રમાણે બધા ઘણા બધા અંતના સમયની અંદર એવાઓને બોલાવવામાં નાખવામાં આવશે. અને માટે આપણે વધારે સજાગ બનીએ, વધારે પ્રભુનું વચન વાંચીએ, જેથી કરીને આપણને સમજણ મળે. એવી સંગતોમાં જઈએ કે જે પ્રભુ દ્વારા, એવી સંગતોમાં જઈએ કે જ્યાં પ્રભુનું પવિત્ર નામ લેવાતું હોય, જ્યાં સાચું શિક્ષણ મળતું હોય. સાચું શિક્ષણ શબ્દો એટલા માટે વાપરું છું કેમ કે ચારે તરફ ઘણી બધી એવી બાબતો છે કે જે
ઘણી પ્રભુના ધોરણની પણ નથી, ખેંચવામાં પણ આવી રહ્યા છે. અને ઘણી બધી બાબતો ખાલી આપણે એમ કહીએ કે પ્રભુનું નામ કરતાં બીજી બાબતોમાં વધારે ત્યાં રસ લેવામાં આવે છે. અને માટે આપણે પ્રેમ પ્રભુ કહે છે પાછલા સમયો આત્મા અને સત્યતાથી ભજન કરનારા, હાલેલુયા, એવા લોકો થશે. એવા સંગતોમાં આપણે જોડાઈએ, આપણે હૃદયથી નમ્ર બનીએ, દયાળુ બનીએ અને સર્વ પ્રકારનો લોભ અને આપણે સર્વ પ્રકારની ઈર્ષાઓ, કપટ અને જે પ્રમાણે બધું કહેવામાં આવ્યું છે એ બધી બાબતોને આપણે આપણા હૃદયમાંથી કાઢી નાખીએ, ખાલી કરીએ, પ્રભુને પ્રથમ સ્થાન રાખીએ, વેરભાવ ન રાખીએ અને પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા તેમના પ્રેમમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. અને એ જ બાબતો આપણને આશીર્વાદરૂપ થનાર છે. એ જ બાબતો આપણા જીવનની અંદર આપણું નામ જીવનના પુસ્તકમાં લખવાને માટે આપણને મદદરૂપ બનશે. હાલેલુયા. એવા કામો જ્યારે જોવામાં આવશે અને જ્યારે જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવશે ત્યારે જો ત્યાં આપણું નામ નહીં જડે તો વાંચવામાં આપણે લખવામાં આવ્યું છે, લખીને આપવામાં આવ્યું છે કે જીવનના પુસ્તકમાં જેનું નામ નહીં જડે તેને જે બળબડતી ભઠ્ઠી, અગ્નિ, નર્ક કહેવામાં આવે છે એમાં ધકેલી દેવામાં આવશે. અને માટે આપણે પ્રભુના ધોરણ પ્રમાણે જીવન જીવીએ. ભલે આપણે ઘણું બધું કરતા હોય પણ જો આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવન ન જીવતા હોય, આપણે પોતે જ એ પ્રમાણે ન કરતા હોય, ભલે કદાચ આપણે સારા સંદેશાઓ આપનારા હોય, આપણે સારી પ્રાર્થનાઓ કરાવનારા હોય, આપણે સારી સ્તુતિ આરાધના કરાવનારા હોય અને ઘણા બધા લોકોને આપણે દોરનારા એક સારા આગેવાન હોઈ શકીએ, પણ જો પ્રભુના સારા બાળક નથી અને જો પ્રભુ પર આપણે ભરોસો કે વિશ્વાસ રાખનારા નથી અને આપણું જીવન ઈશ્વરથી જો દૂર છે તો આપણે સજાગ બનીએ. ખરેખર વાલા મિત્રો, હું તમને કહેવા માગું છું કે આ એવા સમયો છે. જો આપણે ચોતાની અંદર 2026 પ્રથમ માસ પણ હવે આજે પૂરો કરનાર છે. આજની સવાર બાદ આપણે બપોરમાં અને સાંજમાં એમ આગળ વધવાના છે અને આ પણ પૂરું થઈ રહ્યું છે. ત્યારે પ્રભુનું આવવું બહુ નજદીક છે. સમય ખરાબ છે અને પ્રભુનું વચન કહે છે કે દાડા ભૂંડા છે. ત્યારે આપણે વધારે આત્મિક રીતે સજાગ બનીએ, વચનોમાં બનેલા રહીએ, સંગતિમાં આપણે બનેલા રહીએ અને આપણા જીવનને વિશે આપણે વધારે ચિંતા કરીએ, વધારે સજાગ રહીએ, વધારે શુદ્ધ રહીએ, વધારે પવિત્ર રહીએ. આપણા કુટુંબને, આપણા બાળકોને અથવા આપણા ઘરને આપણે ચકાસતા રહીએ કે હજી આપણા ઘરમાં એવી કોઈ બાબત નથી ને, આપણામાં કોઈ એવી બાબત નથી ને કે રખીને છેલ્લી મિનિટે આપણે ઈશ્વરની સમક્ષ આપણે નકારાઈ જઈએ. આપણે પ્રભુની આગળ આપણે જ્યારે અત્યારે નમ્યા છે આ સવારની અંદર, ત્યારે ખરેખર વાલા મિત્રો આપણે એકવાર આપણી જાતોને તપાસી લઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ. શું આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે ને? આપણો વધસ્તંભ ઉચકીને આપણે પ્રભુની પાછળ, તેમની પાછળ જઈ રહ્યા છે કે નહીં, એ બાબતો પર આપણે વિશેષ ચકાસીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. છેલ્લી બાબત કહીને આપણે પ્રાર્થનામાં જઈશું. હું જ્યારે હોટલ મેનેજમેન્ટમાં, જ્યારે હું હોટલ્સમાં કામ કરતો હતો ત્યારે અમે એન્ટ્રન્સની અંદર જ્યાં ક્લોક રૂમ કહેવાય ત્યાં એક મિરર રાખતા હતા અને મિરર પર ઉપર લખ્યું હતું ચેક યોર સેલ્ફ એન્ડ ધેન એન્ટર, નહીં? અને અમે પોતાને એમાં જોઈએ, અમારી ટાઈ, અમારા વાળ, અમારું શેવિંગ અને અમારા કોલર અને અમારો બ્લેઝર, અમારા શૂઝ અને અમારા કપડાં બધું બરાબર છે, ડાઘ વગરનું છે, શેવિંગ કરેલું છે અને કમ્પ્લીટ જો અમે એ પ્રમાણે હોય તો અમે અંદર જતા. નહીં તો આગળ બ્રીફિંગમાં જો ભૂલ નીકળતી અને જો બ્રીફિંગમાં જો અમને ત્યાં આગળ ઊભા રાખવામાં આવતા તો અમે પનિશમેન્ટનું કારણ બનતા. અને એમ જો અહીંયા જગતમાં તો પનિશમેન્ટ થાય પણ પ્રભુના ઈશ્વરના રાજ્યની અંદર જ્યારે આપણે જઈશું ત્યાં તો રડવું અને દાંત પીસવું થશે. માટે આપણે આજે સવારમાં ફરી એકવાર આપણી જાતોને ચકાસીએ અને આજના દિવસમાં આગળ વધી આવો, પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી સ્તુતિ કરતાં, તમારી આરાધના કરતાં અમે
આજે આ સવારમાં આગળ વધી રહ્યા છે, ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ આજના દિવસમાં પ્રભુ તમે અમારો કબજો લો. ખાસ પ્રભુ જ્યારે આ માસની છેલ્લી સવારમાં અમે તમારી આગળ નમેલા છે, ત્યારે આ માસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. દરરોજની સવારને માટે, દરરોજના દિવસને માટે અને દરેક કલાકને માટે, મિનિટને માટે, સેકન્ડને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે નવા વર્ષથી તમે અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. તમે અમને મૂકી દેતા નથી ને જેમ વર્ષ 2025માં તમે અમારી સાથે હતા પ્રભુ, એમ વર્ષ 2026માં પણ તમે અમારી સાથે છો, અમારી સંભાળ લઈ રહ્યા છો, અમારી કાળજી લઈ રહ્યા છો પ્રભુ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ માસમાં પ્રભુ જે કંઈ બાબતો અમારાથી એવી બની છે જેના લીધે પ્રભુ કદાચ અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે, એવું બોલાયું છે, એવું જોવાયું છે પ્રભુ, એવું વર્તન થઈ ગયું છે પ્રભુ પિતા, અથવા પ્રભુ લોભ લાલચમાં આવી ગયા છે, જગતની બાબતો વધારે પડતી અમારામાં આવી ગઈ છે, અમે જગતની બાબતોને વધારે ફોલો કરી છે. કદાચ અમારો સમય અમે ઊંઘમાં કે આળસમાં, આનંદ પ્રમોદમાં પ્રભુ વધારે વાપર્યો છે પ્રભુ, તમારી સંગતથી દૂર રહ્યા છે પ્રભુ પિતા. તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમને ક્ષમા કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, તમારો પવિત્ર રક્તનો દાવો કરીએ છીએ પ્રભુ પિતા, અને પ્રભુ તમારા લોહીમાં ખરદાયેલા છે, ત્યારે પ્રભુ અમારી સર્વ પ્રકારની ભૂલોને માફ કરો પ્રભુ, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, અને આજની સવારમાં તમે અમને આગળ દોરો અને ચલાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ દરેક ઘૂંટણ અમે દરેક જીભ ખોલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ પિતા. પ્રભુ, જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે, દારૂમાં છે પ્રભુ પિતા, જુગારમાં છે, અનૈતિક બાબતોમાં છે, તમારા દોડ વગરની બાબતો પર તેઓ આનંદ પ્રમોદની અંદર પ્રભુ પિતા પોતાના જીવનોને પ્રભુ તમારાથી દૂર લઈ ગયા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમે 99ને મૂકીને એકને શોધનાર જનાર પ્રભુ છો, ત્યારે પ્રભુ એવા લોકોને તમે સુધી લાવજો, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પરમેશ્વર પિતા, જેટલા લોકો પ્રભુ અત્યારે હોસ્પિટલમાં છે, દવાખાનામાં છે, ઘરે છે, એટલે જાતના રોગોથી પ્રભુ તેઓ નિદાન પામ્યા છે પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા તેમના રોગોથી તેઓ ત્રસ્ત છે, હેરાન થઈ રહ્યા છે, ડૉક્ટરોના હાથની બહારની બીમારીઓ છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે તેવા લોકો સાજા થાય પ્રભુ પિતા. તમારો રક્ત તેમના પર લે છે, અમે 39 ફટકાનો દાવો કરીએ છીએ, અને પ્રભુ પિતા જે તે અંગો તેમના બંધ છે એ પણ ચાલુ થાય, કોમામાંથી બહાર આવે, લકવામાંથી બેઠા થઈ જાય પ્રભુ પિતા, યાદદાસ્ત પાછી આવે, આંખોથી જોઈ શકે, કાનેથી સંભળાય, લોહીનું ભ્રમણ પ્રભુ છેક મગજથી લઈને પગ સુધી દોડવાની શરૂઆત કરી દે પ્રભુ. જે કંઈ અડચણો હોય પ્રભુ, જે કંઈ બંધ પ્રભુ અંગો હોય, નશો હોય પ્રભુ પિતા, તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કામ કરવાની શરૂઆત કરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ એ રોગ જે નિદાન થયેલા છે એમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ તમારા બાળકોના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરો. કારાવાસમાંથી પણ પ્રભુ તમે તેઓને બહાર લાવો. જે કોઈ તમને હાક મારે તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ પિતા. દરેકના રોજગાર, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરો. આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક જન્મનો આશીર્વાદ આપો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમને માટે પ્રભુ તમે રસ્તાઓ ખુલ્લા કરો. ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ પરિવાર સાથે રહેવાના માટેના પ્રભુ તમે રસ્તા ખુલ્લા કરજો પરમેશ્વર પિતા. અને ખાસ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ. ભણવા માટેની દરેક પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ પ્રભુ જે વિદેશ જવાના માટે જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે પૂરતા એમને આપજો. અને ખાસ પ્રભુ પ્રમોશન માટે કે પ્રભુ નોકરીમાં બઢોતરીને માટેની જે કંઈ પરીક્ષાઓ છે એમાં પણ તમે દેશ વિદેશમાં તમે એમને પાસ કરજો. સલામત નોકરી પરથી વિદેશ અને વિદેશમાં તમે લાવો, લઈ જાઓ. નોકરી નથી તો નોકરી પર પૂરી પાડો પરમેશ્વર. 10મા 12માના વિદ્યાર્થીઓ માટે પણ માગીએ છીએ, પહેલા દિવસથી તમારા હાથમાં એમને સોંપેલા છે, ત્યારે પ્રભુ ખાલી પરીક્ષાના દિવસે નહીં પ્રભુ, પણ પહેલા દિવસથી તમને એમને અર્પણ કરેલા છે, ત્યારે પ્રભુ તેઓ શ્રેષ્ઠ માર્ક્સથી, શ્રેષ્ઠ રિઝલ્ટ સાથે પ્રભુ તેઓ પાસ થાય એવી અમે પ્રાર્થના કરી છે. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાણા નામો પ્રભુ દૂર કરજો, તેમનો કબજો પ્રભુ તમે તેમને અપાવજો. અને પ્રભુ આ વર્ષમાં તે ખેતરનો પ્રભુ પાછા મળેલોના આનંદ સાથે સ્તુતિ આરાધના કરી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પરમેશ્વર પિતા. જેઓ માંદા છે તેમને પ્રભુ તમે ફરીને એકવાર તમારી પાસે લાવે છે, સાજા કરજો અને એક નવું જીવન આપજો, જેથી કરીને એ નવું મળેલું જીવન પ્રભુ તમારી સેવાની પાછળ વાપરી શકે. આર્થિક રીતે મજબૂત કરજો. લોનનો પણ આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જે 2 મકાનો વેચવાના છે પ્રભુ, એ મકાનો વેચાય પરમેશ્વર પિતા. અને પ્રભુ એમાં રહેલી જે કંઈ તકલીફો છે તમે એને દૂર કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિન લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ, અને બીજાની મિનિસ્ટ્રી માટે પણ. દરેકની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો. અને અમારી મિનિસ્ટ્રી દ્વારા પણ પ્રભુ
જે ઓડિયો વિડીયો પ્રભુ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ દ્વારા અને પ્રભુ રોજના રેકોર્ડિંગ દ્વારા અને બુધવાર શુક્રની સંગત દ્વારા પ્રભુ નાનું કાર્ય થઈ રહ્યું છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરજો. અમારી રહેલી રૂકાવટો તમે દૂર કરજો. ઘણા બધા લોકો સુધી પહોંચે ને દ્વારા કેવળ તમને મહિમા મળે. મોકલનાર, શેર કરનાર અને પ્રભુ સાંભળનાર અને કુટુંબો વિશ્વાસ કરનાર બધા બમણા આશીર્વાદથી ભરાઈ જાય પ્રભુ અને પુષ્કળ આશીર્વાદિત થાય અને તમારો પ્રેમ, આનંદ, શાંતિ તેઓ પ્રાપ્ત કરી શકે પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. મારી છેલ્લી જે બાબત છે પ્રભુ એને પણ તમે પૂરી કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. આર્થિક રીતે પણ તમે અમને સમૃદ્ધ કરજો. તમે મારા માટે પ્રભુ તમે ગઢ બનજો પ્રભુ પિતા, જ્યાંથી પ્રભુ અમારા સ્ત્રોત પ્રભુ, અમારા આવકના સ્ત્રોત અને પ્રભુ અમારી જરૂરિયાતો તમારા પવિત્ર નામમાં પૂરી થાય. મારા બંધ થયેલા દરવાજાને ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા ફરીને એકવાર અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવું થવા દેજો. અમારી પ્રાર્થનાઓની સીમાઓને વધારજો પ્રભુ અને સેવાના નવા નવા માર્ગો ખોલજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા સાંજના સમયમાં પ્રભુ તમે દોરી લાવજો અને પ્રભુ તમારું ભજન કરવાનો તક આપજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.